સુપ્રભાત. ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અને હું છું મિત્તલ પટેલ. ગુડ મોર્નિંગ ગુજરાત આજે આવી પહોંચ્યું છે જનતાનગર ઘાટલોડિયા વિસ્તારમાં. અહીંયા પાંડુ પાર્ક છે. ખૂબ સરસ મજાનો નાનો અમથો ગાર્ડન છે. ઘણા બધા લોકો આ ગાર્ડનમાં આવે છે. તો ચાલો આજે તેમની મુલાકાત લઈએ અને જાણીએ કે 2019 લોકસભાની ચૂંટણી આવી રહી છે તો તેઓ શું વિચારી રહ્યા છે. તો ચાલો મારી સાથે. મિત્રો ગુડ મોર્નિંગ ગુજરાત આજે આવી પહોંચ્યું છે પાંડવ પાર્કમાં. જનતાનગર ઘાટલોડિયા વિસ્તાર કહેવામાં આવે છે. નાનું અમથું ગાર્ડન છે પણ આજુબાજુના રહીશો અહીંયા આવે છે, એક્સરસાઇઝ કરે છે અને પોતાની જાતને ફિટ રાખે છે. તો આપણા દેશને કોણ ફિટ રાખી શકે છે? ચાલો તેમની મુલાકાત લઈએ અને જાણીએ. શું નામ છે આપનું? પારસ રાણા. પારસભાઈ, તમે શું વિચારો છો કે 2019માં કઈ સરકાર બની શકે તેમ છે? ગઠબંધનની સરકાર, કોંગ્રેસની સરકાર કે મોદી સરકાર? મારા મતે તો મોદી સરકાર બનવી જોઈએ જે દેશ માટે. એના માટે ઘણા બધા કારણો છે કે જે નરેન્દ્ર મોદીમાં જે નેતૃત્વનો જે ગુણ છે એ એમની સામે બીજા કોઈ એવા નેતા છે નહીં કે જેમનામાં એ ગુણો હોય. આજે એમના કારણે વિદેશમાં પણ, દેશમાં અને વિદેશમાં પણ આપણા દેશનું નામ રોશન થયું છે અને મતલબ ઘણો દેશમાં સારો વિકાસ પણ થયો છે. તો મારા મતે મતલબ ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવી જોઈએ. દરેક રીતે વિકાસ થયો છે દેશમાં બીજેપીના શાસનમાં. અને મેઇન તો શું છે કે સામે એવું કોઈ નેતૃત્વ નથી કે જે દેશનો વિકાસ કરી શકે. તો નથી. હા, અને એ સિવાય પણ છે ઘણા બધા કારણો છે કે જેના કારણે મતલબ ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવી જોઈએ. ભાઈનું તો કહેવું છે કે નેતૃત્વ નથી તેના કારણે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવી જોઈએ, કે લીડર ખૂબ સારા અને પ્રખર છે. બીજા પણ વ્યક્તિઓ છે. શું નામ છે આપનું? શું નામ છે આપનું? અમિત. અમિતભાઈ, તમે વોટ આપવા જાઓ છો? જાઉં છું. તો તમે શું વિચારો છો કે લોકસભાની ચૂંટણી ખૂબ નજીક આવી રહી છે, શું વિચારો છો કે કઈ સરકાર બની શકે તેમ છે? બની શકે એમ તો ભાજપ સરકાર જ છે, પણ જોવું પડે એમાં પણ. ભાજપ સરકાર એમ છે અને તમે બે બાજુ ટેકા લીધા છે, તો તમને શું લાગે છે કે ગઠબંધન? મારા ગઠબંધનની સરકાર બને તો વધુ સારું છે. ગઠબંધનની સરકારમાં તમે કયા નેતાને તમે જોઈ રહ્યા છો? તમે બે બાજુ ટેકા લઈને ઊભા છો અને બીજેપી સરકાર બનવાની વાત કરો છો. એવું નથી બેન, ખાલી વાત છે. આ તો બની શકે તો ભાજપ સરકાર સારું છે, બાકી તો ખાલી હસવાની વાત હતી. આ વખતે પૂરી સીટોથી આવશે ભાજપ સરકાર? લાગતું નથી. ટેકા દ્વારા તમે દર્શાવી દીધું કે ટેકો તો લેવો જ પડશે. ટેકો તો લેવો જ પડશે. જે લીડરની વાત કરવામાં આવે તો કયો લીડર તમને લાગ્યો, યોગ્ય લાગ્યો કે ભાઈ આ દેશનું સુકાન સરસ સંભાળી શકશે? હજુ સુધી તો કોઈ લાગ્યો નથી. હજી સુધી કોઈ લાગ્યો નથી. અને ડેવલપિંગની વાત કરવામાં આવે તો કેટલે અંશે ઘણું બધું ડેવલપમેન્ટ છે, પણ હજુ કરવાનું બી બહુ જરૂરી છે. ઘણા બધા કામો અધૂરા છે, પૂરા કરવા જોઈએ અને પછી વાત કરવી જોઈએ. બીજા પણ ભાઈ, શું નામ છે આપનું? કપિલ છે. કપિલભાઈ, તમારા મિત્રોએ તો ટેકો લીધો છે તમારો અને કહી રહ્યા છે કે બીજેપીની સરકાર આવી શકે એમ છે. તમને શું લાગે છે કે ગઠબંધન, બીજેપી કે કોંગ્રેસ, અને કયા કારણોસર? મને લાગે છે ત્યાં સુધી આપણે અત્યારે જે તમે નાના કોઈ પણ 5 વર્ષના છોકરાને પણ પૂછો કે 80 વર્ષના દાદાને પણ પૂછો તો બધાના મોઢે એક જ નામ હશે, નરેન્દ્રભાઈ મોદી. એનું રીઝન છે કે ભાઈ 5 વર્ષમાં આજે તમે કરપ્શન ફ્રી જે સરકાર એમણે આપી છે. કારણ કે આજે આપણે કોંગ્રેસની પણ સરકાર જોઈ છે, મહાગઠબંધનની પણ સરકાર જોઈ છે, અને એમાં આપણે કેટલા બધા કરપ્શન આપણે જોયા હતા ઉપલા લેવલે. અને એનું આજ સુધી દરેક મિનિસ્ટર કોંગ્રેસના ઉપર કેસ અત્યારે ચાલી રહ્યો છે. કોઈ પણ મિનિસ્ટર એવો બાકાત નથી, ઇન્ક્લુડિંગ કોંગ્રેસ લીડર રાહુલ ગાંધી, કે ભાઈ એની ઉપર કેસ ના ચાલતો હોય. અને વીઝા તમે ઓપોઝિશનમાં જુઓ કે આજે કયા ભાજપના મિનિસ્ટર ઉપર કોઈ કેસ ચાલી રહ્યો છે. દેર ઇઝ નો એની વન પર્સન હુ ઇઝ હેવિંગ એની કેસ રજિસ્ટર કે ભાઈ કોઈ એમણે ખોટું સ્કેન્ડલ કર્યું હોય કે કરપ્શન કર્યું હોય. તો ધીસ ઇઝ વન એસ્પેક્ટ. બિકોઝ આજે આપણે એઝ અ નોર્મલ ટેક્સ પેયર વોટ વી વોન્ટ કે ભાઈ આપણા જે પૈસા જે ટેક્સના છે એનો સદુપયોગ કઈ રીતે સારો લીડર કરી શકે, અને એ પૈસા ક્યાં અલોકેશન થવું જોઈએ અને કેટલું અલોકેશન થવું જોઈએ. અને તમે જે ડેવલપમેન્ટની વાત કરી છે એમાં આપણે જે છે કે ડિજિટલ ઇન્ડિયા અત્યારે આગળ વધી રહ્યું છે. આજે આપણા મોબાઈલમાં જેટલી બધી એપ્લિકેશનો છે, પ્લસ આપણે જીઓની ક્રાંતિથી આપણે દરેક એપ્લિકેશનમાં, અને આજે વિધિન અ ફ્રેક્શન ઓફ સેકન્ડ વી આર ટ્રાન્સફરિંગ અવર મની
જેમ મારા કલીગે કીધું અમિતભાઈએ કે હજી ઘણું બધું કરવાનું બાકી છે. એનું રીઝન એ છે કે કરપ્શન હજી નીચલા લેવલે કે એ હજી પણ રેમ્પન્ટ છે, કે જ્યાં ઉપરના લેવલે નથી પણ નીચલા લેવલે ઘણા બધા છે કે આજે તમારે પૈસા વગર કામ થતું નથી. તો જે એમણે કીધું કે હજી ઘણું બધું કામ કરવાનું બાકી છે, તો એક આ વસ્તુ છે. બીજું આરોગ્ય ક્ષેત્રે આજે આપણે વી આર ઓલ્સો કમિંગ ફ્રોમ મિડલ ક્લાસ. તમે કહ્યું સ્કેન્ડલ નથી, વિજય માલ્યા, નીરવ મોદીની પણ વાત કરીએ કે તેઓ દેશ છોડીને જતા રહ્યા. એવા ઘણા સ્કેન્ડલો બીજેપીની સરકારમાં પણ હતા, પણ ક્યાંક દબાવી દેવામાં આવ્યા, ક્યાંક છબી સારી કરવાની કોશિશ કરવામાં આવી, ક્યાંક રબરથી ઘણું બધું ભૂસી દેવામાં પણ આવ્યું છે. ઇરેઝરનો ઉપયોગ ખૂબ સારી રીતે કર્યો છે બીજેપી સરકારે. કોંગ્રેસ સરકારે ઇરેઝરનો ઉપયોગ નથી કર્યો. જે પણ કરપ્ટેડ નેતા હોય એને બહાર આવ્યા દીધા છે અને એને સજા પણ આપવામાં આવી છે. એકચ્યુઅલી મેમ, તમે ઇફ યુ રિયલી ગો ઇન ટુ ધ ફેક્ટ્સ પાર્ટ, જે વિજય માલ્યા પૈસા લઈને ગયા એ કોંગ્રેસની સરકારમાં પૈસા લઈને ગયા છે. બીજેપીએ એમના શાસનમાં કેસ એમણે ચાલુ કર્યો, બરાબર. જે પૈસા એલોકેશન થયા છે એ કોંગ્રેસની સરકારમાં એલોકેટ થયા છે, અને પછી આ બધું બહાર ક્યારે આવ્યું? હવે જો આજે મેં પૈસા આપ્યા હોય અને મને ખબર હોય કે ભાઈ બહાર આવશે તો મારું નામ ખરાબ થશે, તો હું શું કરવા બહાર લાવું? નંબર 1 થિંગ. બીજી વસ્તુ, હું એની ઉપર શું કરવા કેસ ચલાવું? અને હું શું કરવા અત્યારે જે લંડનની કોર્ટમાં પણ આપણે જે જે ચુકાદો આવ્યો છે એમાં પણ કીધું છે કે ભાઈ નાઉ ધ વિજય માલ્યા હેઝ ટુ સરેન્ડર એન્ડ હી હેઝ ટુ કમ ટુ ઇન્ડિયા. અને વિધિન અ કપલ ઓફ મંથ્સ બેક ઓલ્સો દેર વોઝ અ ડિબેટ કે ભાઈ આ નરેન્દ્ર મોદી સરકારની એક જીત થઈ. તો તમે કયા કારણસર કહી શકો છો કે ભાઈ આ જે વસ્તુ છે એમાં બીજેપીનો સપોર્ટ છે કે બીજેપીનો હાથ છે? વેર ઇઝ ધ ફેક્ટ્સ? હવે વાત કરીએ આરોગ્ય ક્ષેત્રની. તમે કહ્યું કે આરોગ્યમાં પણ ડેવલપિંગ કર્યું છે. કઈ કઈ યોજના જે છે કે જે પ્રજા સુધી સીધી પહોંચી છે? એક તો આપણે મને યોજનાનું નામ તો અત્યારે મા યોજના છે. પ્લસ આપણે તમે આજે તમે ઘણી બધી યોજના છે. આજે કોઈને પણ એક્સિડન્ટ થયો, બરાબર, આજે આપણને તો આજે આપણે કોઈ પણ હોસ્પિટલમાં આજે આપણે શું છે કે હોસ્પિટલવાળાને એ પ્રમાણે યોજનામાં કે ઇમિડિયેટલી પેશન્ટને પહેલાં સારવાર આપવી પડશે, પછી તમે એના ડોક્યુમેન્ટ છે કે આ છે બધું તમે કરી શકશો. બીજું, ગરીબ વર્ગ માટે એમણે 5 લાખની આપણે સુવિધા મેડિક્લેમ એ ચાલુ કરી છે. એક રિવોલ્યુશનરી આપણે ક્રાંતિ છે. આજે અવેરનેસ છે એ હજી પણ આજે ઘણા બધા જગ્યાએ જે છે કે મા અમૃતમ યોજનાનો લાભ લેવાનો કે બીજી બધી આપણે જે છે એ અવેરનેસ હજી એટલી જે પહોંચવી જોઈએ પુઅર ફેમિલીઝમાં એ હજી પણ નથી પહોંચી. પણ આજે દરેક હોસ્પિટલમાં તમને 50% પેશન્ટ દેખાશે કે જે આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. એટલે એટલીસ્ટ શું છે કે આજે પુઅર ફેમિલીને શું જોઈએ કે શિક્ષણ જોઈએ, સારું શિક્ષણ પ્લસ રોજગાર જોઈએ, અને તબીબી ક્ષેત્રે એમને આરોગ્યની સારી સેવાઓ જોઈએ. શિક્ષણમાં પણ અત્યારે વસ્તુ એવી છે કે જે મારા કલીગે કીધું કે ભાઈ અત્યારે FRCનો જે ફીનો મુદ્દો છે એ પણ હજી ક્યાંક ઇલેક્શનના લીધે થોડી ઢીલાસ મુકાઈ ગઈ છે. પણ એમાં પણ આ જો એ 50% રિડ્યુસ ફી થઈ જાય સ્કૂલમાં, તો આજે દરેકને આજે શું છે કે દરેક મધ્યમ વર્ગ ફેમિલીને એક સારી ડિસ્પોઝેબલ ઇન્કમ વધે, જે દે કેન રિયલી સ્પેન્ડ ઓન ધેર લક્ઝરી પાર્ટ. તમને એવું લાગે છે કે જો આગળના વર્ષોમાં આ સરકાર બની રહેશે તો ઘણા બધા સુધારા જે તમારી દ્રષ્ટિ પહોંચે છે કે ત્યાં કરવાની જરૂર છે એ થઈ શકશે? ડેફિનેટલી. અને આપણે તો કમ્પેરિઝન જોઈએ કે 3 માણસમાં કોણ સારું છે, તો અત્યારે કોંગ્રેસની સરકાર કેમ નહીં? કોંગ્રેસની સરકાર શેના લીધે? તમે મને એનો જવાબ આપો. હું તમને પૂછું છું કે કેમ નહીં? તમે બીજેપીની સરકારનું કારણ કયા? આજે કોંગ્રેસ કારણે બીજેપીની સરકાર બનવી જોઈએ તો કોંગ્રેસની સરકાર કોંગ્રેસની સરકારમાં મેડમ આજે વસ્તુ એવી છે કે આજે લીડર જે છે એ એના ઓબ્ઝર્વેશન, એના બોલ ઉપરથી અને એના જે બિહેવિયર ઉપરથી આજે નક્કી થાય કે આ લીડર કેવો છે આજે. અને આજે દરેક લીડરને એક એક્સપિરિયન્સ જોઈએ, દરેક લીડરને એક ડિસિઝન પાવર જોઈએ, દરેક લીડરને એક વિઝનરી થિંકિંગ પાવર જોઈએ, દરેક લીડરને એક શું જોઈએ કે પોતાનું ના વિચારે પ્રજાનું. જે આજે તમે કોઈના પણ ભાષણમાં જુઓ તો તમે બંને લીડરના ડિફરન્ટમાં તમને એક દેખાઈ આવશે કે એ લીડર પોતાની અને પોતાના ફેમિલી અને બીજા બધાની વાત કરતો હોય છે ગઠબંધનની. અને એમાં પણ ગઠબંધનમાં અત્યારે એક દિવસ આ આવે કે ભાઈ આ ભાઈ જોડે છે અને બીજા દિવસે બીજા ભાઈ બહાર છે. પણ આજે તમે બીજાની સામે જુઓ તો તમને એમ લાગે કે એમાં મોર સ્ટેબલ છે અને એમાં લેસ ચાન્સીસ ઓફ દેટ કે ભાઈ પીપલ આર પુલિંગ ઈચ અધર લેગ.
તો વસ્તુ આ જે છે કે ભાઈ મેં તમને જે 4-5 ક્વોલિટી કીધી, વિઝનરી લીડર, ગુડ થિંકર, ગુડ કમ્યુનિકેશન સ્કિલ, એટલે બીજેપીનું સંગઠન કામ કરી રહ્યું છે. સંગઠન કામ કરી રહ્યું છે અને લીડર આર સ્ટ્રોંગ. સો વેન લીડર આર સ્ટ્રોંગ, એવરીબડી વુડ લાઈક ટુ ઇમિટેટ ધેર એક્શન પ્લાન. એટલે રાહુલ ગાંધીજીને આપણે કોઈ મોકો આપ્યો નથી દેશની સુકાન સંભાળવાનો, કે આ મોકો આપ્યો તો એની લીડરશિપ દેખાઈ આવે, કે જે કદાચ જે છબી ચિતરાતી હોય, જે છબી દેખાતી હોય, છબી હોય પણ ન. એ મોકો મેડમ એને અર્ન કરવો પડે. આજે દરેક લીડરને શું છે કે એ અર્ન કરવા માટે આજે એનું પોતાનું એચિવમેન્ટ જોઈએ અને પોતે ગ્રાઉન્ડિંગ લેવલે જે કામ કરવું જોઈએ. આજે તમે ખુદ એક વસ્તુ લઈ લો કે બીજા લીડર છે એ 25 દિવસમાં કેટલી એમણે સભા યોજી અને એ ભાઈએ એ 25 દિવસમાં કેટલી સભા યોજી. આજે લોકસભાનું ઇલેક્શન છે એટલે આજે શું છે, હી ઇઝ અ યંગ થિંગ બટ હી ઇઝ કેનોટ સ્પેન્ડ મચ ટાઈમ બિયોન્ડ ધીસ થિંગ. એટલે વસ્તુ એવી છે કે પોતાને ક્યાં ડેડિકેટ કરવું એ પોતાનામાં ક્વેશ્ચન માર્ક છે કે ભાઈ મારે આમાં ડેડિકેટ કરવું છે કે મારે એક્સમાં ડેડિકેટ કરવું છે. એ થોડું વિઝન ક્લિયર નથી લાગતું. એક્ઝેક્ટલી. દેશનું સુકાન સંભાળી શકશે. થેન્ક યુ સો મચ સર, કે ખૂબ ડિટેલમાં વાત કરી કે બીજેપીની સરકાર કેમ ને કોંગ્રેસની સરકાર કેમ નહીં. બીજા પણ લોકો છે. શું નામ છે આપનું? મનીષ શાહ. મનીષભાઈ, તમે શું વિચારો છો? ભાઈએ તો ખૂબ સઘન રીતે વાત કરી, ગોઠવણીથી વાત કરી. તમે શું વિચારો છો કે રાહુલ ગાંધીજી કેમ નહીં? નેતૃત્વની વાત કરી. હું એમ જ કહું કે કોઈ બી સરકાર આવે પણ નેતૃત્વ નરેન્દ્ર મોદીજીનું જ હોવું જોઈએ. અને એનું કારણ કોઈ બી હોય, કોઈ બી સરકાર આવે પણ એનું નેતૃત્વ, કારણ કે એમનામાં એક તો એમણે પહેલાં સિનિયોરિટી કાઢી નાખી, ઇન્ટેલિજન્સી લાવ્યા અને એનો ફરક છેલ્લા 5 વર્ષમાં દેખાયો છે. એટલે આપણે એમ કે ભાઈ ગમે તે સરકાર ગઠબંધન આવે કે ના આવે પણ નેતૃત્વ એમના હાથમાં હોવું જોઈએ. કારણ કે અમે લોકોએ ડિજિટલ પહેલાંની લાઈફ બી જોઈ છે અને ડિજિટલવાળી બી લાઈફ જોઈ છે અને એનાથી જે આપણે અત્યારની જે જનરેશનનો ગ્રોથ થાય છે ને એનો આંક બહુ ઊંચો છે અને એ ખાલી આમના હિસાબે જ થયેલું છે. કારણ કે એ લોકો ઇન્ટેલિજન્સીનો જ ઉપયોગ કરે છે. 5 યોજનાઓના નામ બતાવી દો. 5 યોજના તો એક તો બેન્કિંગની બેસ્ટ, બેન્કિંગની અંદર પછી એક રિઝર્વેશન રેલવેનું સવારે 5 વાગે અમે લાઈનમાં ઊભા રહેતા હતા, અત્યારે રાત્રે 12 વાગે આપણે કરી શકીએ છીએ. એટલે યોજના મફતમાં કશી વસ્તુ મળશે નહીં નરેન્દ્ર મોદીના અંડરમાં. તમે ઇન્ટેલિજન્ટ હશો એના પ્રમાણે તમારું અર્નિંગ થશે, એ એવું કહેવા માગે છે. યોજના બીજી યોજના તો બીજી માની એક યોજના છે, કારણ કે અમારે કઝિને લીધેલી છે. કઈ મેટ્રો બુલેટ ટ્રેન, એ તો બધું લાઈફસ્ટાઈલ તો રહેવાના. ઇન્ટેલિજન્સી આવશે એટલે ગ્રોથ થવાનો જ છે, ડેવલપિંગ થવાનું જ છે. પણ એક જ વસ્તુ મારો વિરોધ છે, મફત કોઈને આપે છે ને કોંગ્રેસ સરકાર, એની ઉપર મારો વિરોધ છે. મફત કોઈ બી વસ્તુ મળવી ના જોઈએ, એના હિસાબે ગ્રોથ થતો નથી. અને આ 50 વર્ષમાં ગ્રોથ નથી થયો એનું રીઝન એક બેસ્ટ આ જ છે, ફેક્ટ. રાહુલ ગાંધીજીની સાચી એ મફત થઈને વસ્તુ, મફત શું કરવા આપવાની જરૂર? આપણા ગુજરાતના ખેડૂત સૌથી સુખીમાં સુખી છે. હું બિઝનેસ કરું છું, હું બિઝનેસમેન છું, હું સુખી નહીં હોઉં એટલો 2 વીઘાવાળો ખેડૂત સુખી હશે અને એને મફત આપે છે. બીજું રાહુલ ગાંધીએ શું જોયું છે? મહેલ સિવાય શું જોયું તમે મને કહો? અને નરેન્દ્ર મોદી રેલવેની એમાંથી આવેલો છે, એને બધી જ ખબર છે કે નીચલા લેવલે કોને કેટલી જરૂરિયાત છે. અને એ કોઈ દિવસ એવું નથી કહેતો તમે મજૂરી કરો, પૈસા કમાઓ, તમને કોણ ના પડે છે? વેચશે, એનામાં એ આવડે જ જોઈએ ને. એની ઉપર 2 વસ્તુ ટોપિંગ કરશે તો એ પકોડો 10 રૂપિયાનો 100 રૂપિયામાં વેચશે. ઇન્ટેલિજન્સી અત્યારે આપણો જે દેશ છે ઇન્ટેલિજન્સી ઉપર આગળ આવશે, નહીં તો નહીં આવે. બીજા પણ ભાઈ છે. શું નામ છે આપનું? મિતુલ પારેખ. શું ઉંમર છે આપની? 18 ઉંમર છે ભાઈની. તો પણ પૂછી લઈએ કે શું વિચારે છે, તમને શું લાગે છે? મોદી સરકાર 100%. કારણોસર ગામડાના રસ્તાઓ જોઈ લો, પછી મોદી સરકારના આવ્યા પછી અમુક જગ્યાએ છે ને અમુક જગ્યાએ કમ્પ્લીટ છે. તમે અત્યારે હાલ હાઈવે પર જુઓ કે એટલી ટ્રાફિકની સમસ્યા રહેશે, પરંતુ અને બીજી યોજનાઓ જોઈ લો અત્યારની, એટલે લેડીઝ માટે કેટલા કામ કર્યા છે એમને. પ્લસ ઘરમાં ગેસની યોજના, લાઇનની અને પાણીની સુવિધાઓ, પ્લસ અમુક જગ્યાએ 24 કલાક સુધી પાણી અને આવી શકે છે વીજળીને. પ્લસ કન્ફ્યુઝ ના કરશો યાર. પ્લસ એમની બહેનો માટે એક ઘરની યોજના, જે ઘરના આવાસ યોજના, પ્લસ
ગેસ લાઇનની યોજના, ઉજ્જવલા ગેસ યોજના, પછી એક બસ 2 તો યાદ છે મને. એજ્યુકેશન વધાર્યું ને, લેડીઝનું એજ્યુકેશન વધાર્યું ને. એક તો એજ્યુકેશન વધારે, પછી વીક તો લાગે ને યાર. બહેનોની યોજના બોલતા ભાઈને બીક લાગે છે. 18 વર્ષ છે. દેશના બાળકો પણ ઘણી બધી યોજના જાણતા થઈ ગયા છે અને નાગરિકોએ પણ પોતાના મંતવ્ય રજૂ કર્યા કે 2019માં તેઓ બીજેપીની સરકાર ઈચ્છી રહ્યા છે અને કોંગ્રેસની સરકાર પણ જો આવે તો શું થઈ શકે છે તેના પણ કારણો રજૂ કર્યા. બીજા પણ નાગરિકો છે તેઓ શું વિચારે છે એ પણ જાણીએ. શું નામ છે આપનું? શામલ. શ્યામલભાઈ, તમે શું વિચારો છો કે 2019માં કઈ સરકાર બની શકે તેમ છે? બની શકે એનો તો ખબર નહીં, પણ હું સપોર્ટ કરું છું મોદીને, બિકોઝ 5 વર્ષમાં જે કાર્ય થયા છે એ પરથી તો મને એવું જ લાગે છે કે મોદી સરકાર જ આવી જોઈએ. કયા કયા કાર્યો થયા? ફર્સ્ટ ઓફ ઓલ તે આવતાની સાથે જ જે એમણે ડિમોનિટાઇઝેશન કર્યું છે, રાઈટ, એને લીધે જે કાળું નાણું પકડાયું છે ઘરમાંથી કાળું નાણું ઘણું પકડાયું. ઘરમાંથી શું બહારથી પણ આવ્યું છે, રાઈટ, તમે જાણો છો. તો એ મોટામાં મોટું સ્ટેપ હતું. પછી સેકન્ડ છે બધા ઘણી બધી યોજનાઓ કાઢી છે જે ગરીબો માટે પણ છે અને બિઝનેસમેનો માટે પણ છે. સો આ બધા છે નાના નાના મોટા જે સ્ટેપ્સ લીધા છે ઘણા ફાયદાકારક છે. 5 યોજનાના નામ કહી દો. આઈ ડોન્ટ નો મચ અબાઉટ ધેટ, બટ એક તો જે વિધવા સહાય કાઢી છે, રાઈટ, જે વિધવા હોય છે અને અસહાય હોય છે એના માટે એ લોકો પૈસા પૂરા પાડે છે. નાની અમાઉન્ટ છે પણ એ ઘણી ઉપયોગી છે. બીજી બધી નથી ખબર મને ડિટેલમાં, પણ આ એક મોટામાં મોટી યોજના છે જે મારી નજર સામે છે અને મારા ઘણા બધા રિલેટિવ એનો ઉપયોગ પણ કરે છે. કોંગ્રેસ સરકાર કેમ નહીં? મોટામાં મોટો મુદ્દો છે કોંગ્રેસ સરકાર આવે, રાઈટ, તો કોના માટે, એટલે કોણ વડાપ્રધાન બની શકશે? ફર્સ્ટ ઓફ ઓલ કોણ છે જે અત્યારે બધા કહે છે કે ભાઈ રાહુલ ગાંધી? એ તો હમણાં આવી છે, રાઈટ. તમને પિક્ચરમાં જોવા મળી હશે 6 મહિના પહેલાં, રાઈટ. એ પહેલાં કોણ હતું? આપણે રાહુલ ગાંધી. એ તો એક મને તો મારી નજરથી એક બાળક જેવો જ લાગે છે. ગમે ત્યાં ગમે તે બોલી જાય છે, રાઈટ. એના મુદ્દામાં કોઈ પાવર નથી હોતો, રાઈટ. એ લોકો અને કોંગ્રેસ સરકાર આવવાનું મેઇન અત્યારે એ લોકોનો હેતુ શું છે, રાઈટ? કોઈ એવો પાવરફુલ મુદ્દો નથી મૂકતા કે ભાઈ અમે આ કરીશું તે કરીશું. આઈ ડોન્ટ નો અબાઉટ મચ. એ બધું તો દર વખતે બોલે છે પણ પાછળથી પૂરું થતું નથી, રાઈટ. એ તો બધા આ લોકો ભાજપ પણ બોલે છે, પણ જે મુદ્દો છે, રાઈટ, જેમ મોદી સરકાર કહે છે કે આતંકવાદ હું દૂર કરીશ, ઓલરેડી એમણે સ્ટેપ્સ લઈ ચૂક્યા છે. એવા કોઈ મુદ્દા નથી એ લોકો બોલી શકતા કે રાઈટ અમે આ કરીશું તે કરીશું. અપાર્ટ ફ્રોમ દેટ પેલું 50 વર્ષથી એ લોકો જ રાજ કરતા હતા. શું ડેવલપમેન્ટ થયું? બરાબર. ઓવરઓલ ઇન્ટરનેશનલ તમે જોશો ને તો ભારતનું સ્થાન ઘણું પાછળ હતું. આજે 5 વર્ષમાં ક્યાંથી ક્યાં પહોંચી ગયું છે, રાઈટ. તમારું ફોકસ ડેવલપિંગ ડેવલપિંગ, એ નેતા હોવો જોઈએ, રાઈટ. થેન્ક યુ સો મચ સર. બીજા પણ ભાઈ છે તેમની પણ મુલાકાત લઈએ. શું નામ છે આપનું વડીલ? વસંતભાઈ પટેલ. વસંતભાઈ વડીલ, તમે શું વિચારી રહ્યા છો કે 2019માં કઈ સરકાર બની શકે તેમ છે? ભાજપની સરકાર બનવાની છે. નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનવાના છે અને હજુ દેશને 20-25 વર્ષ માટે નરેન્દ્રભાઈની જરૂર છે. ભવિષ્ય બાકી દીધું કે જરૂર છે. કયા કારણોસર જરૂર છે આપણે? દેશની ગરીબી, દેશની સ્વતંત્રતા. જો બીજા લોકો હશે તો દેશની સ્વતંત્રતા જોખમાશે, ગરીબી વધશે. જો નરેન્દ્રભાઈ આવશે તો નીચેના માણસને રાહત મળશે, એના માટેના સારા કામો થશે. સ્વતંત્રતા ક્યાં જોખમાશે? આપણે આઝાદીના આટલા વર્ષો બાદ સ્વતંત્ર થઈ ગયા છીએ. સ્વતંત્રતાનો અર્થ એવો નથી કે મન ફાવે એમ બોલવું. જે રીતે ચોકીદાર ચોર છે જે વાત કરે છે રાહુલભાઈ, ખરેખર તો એ બાળક બુદ્ધિની વાત કરે છે. ચોકીદાર કોઈ દિવસ ચોર હોઈ શકે નહીં. અને ચોકીદાર ચોર છે એવા નારા ગજવીને લોકોને જે બીજા રસ્તે દોરી જાય છે. ખરેખર તો કોંગ્રેસ જ ચોકીદાર. હા, એ પોઝિટિવ વાત કરે છે, જ્યારે પેલા ભાઈ રાહુલભાઈ નેગેટિવ વાત કરે છે. એમની આખી પેઢી જ ચોર છે. આપણે એમને ચોકીદાર કહી જ ના શકીએ, કારણ કે ચોકીદાર ચોર હોઈ જ ના શકે. આટલા વર્ષોના ડેવલપિંગની વાત કરવામાં આવે તો ક્યાં ક્યાં ડેવલપિંગ થયું છે તમને લાગ્યું છે? છેલ્લા 5 વર્ષમાં અને ગુજરાતમાં છેલ્લા 20 વર્ષમાં, જ્યારથી નરેન્દ્રભાઈની સરકાર આવી ગુજરાતમાં બીજેપી, ત્યારથી ડેવલપમેન્ટ આપણે જોઈ જ રહ્યા છીએ કે આપણી નરી આંખે રોડ, રસ્તા, સ્વચ્છતા, ગરીબો માટેના મકાનો, લોકોને રાહત માટે કેમ્પો,
પુષ્કળ પ્રમાણમાં એ નીચલા સ્તર માટે કામ કરી રહ્યા છે. અને આપણે 50 વર્ષના આગળના જૂના ઇતિહાસમાં જોઈએ 1947થી 2000 તો આપણે સ્વતંત્રતા હતા નહીં, એ બ્રિટિશરો કરતાં પણ વધુ ગુલામી હતી. ગઠબંધનમાં તમે કઈ સરકાર કયા નેતાને જોઈ શકો જો ગઠબંધન થાય તો? ગઠબંધનમાં કોઈ નેતા છે જ નહીં, બધા ઘરના માણસો છે ને પોતાનું ઘર મોટું કરવું છે. બાકી ચોકીદાર ચોર નથી, બાકીના ગઠબંધનવાળા બધા ચોર છે. બીજા પણ વ્યક્તિઓ છે તેમની પણ આપણે મુલાકાત લઈએ કે તેઓ શું વિચારી રહ્યા છે. સરકાર बनेगी तो ये कार्य करेगी, आपको क्या दिखता है? देखो ये बादल आते रहेगा, ये कभी हवा के हिसाब से गिरते रहेगा, कोई ठिकाना नहीं है. ये इसका कंट्रोलिंग बोला है, प्रभु का योजना है, वो हिसाब से जो है आगे होगा. लेकिन मैं इसका कुछ पक्का जवाब नहीं दे सकता हूँ. ये मेरा योजना नहीं हूँ. जो ऊपर वाला को भी, परमेश्वर को भी कुछ विचार है, गॉड उसका कुछ योजना है, किसको वो आएगा तो गरीब के लिए नहीं, दूसरा को लिए. नेता कौन सा दिखता है आपको? नहीं, नेता नरेंद्र मोदी साहब ने अच्छा काम किया. बीच में थोड़ा मन का दूसरा आदमी के जो प्रेम प्रेरणा से थोड़ा जो अप करना चाहता है वो थोड़ा डाउन भी किया. बाद में जिसको विचार है, जो अच्छा काम किया, बाद में कोई किसी को अच्छा लगता, वो किसी को अच्छा नहीं लगता. उस हिसाब से थोड़ा लेवल में थोड़ा फेर पर खा गया और अप एंड डाउन हो गया. आपको राहुल गांधी क्या दिखते हैं? देश का नेता अच्छा दिखते हैं वो? अगर आए कांग्रेस की सरकार आए, बनी सरकार, तो आपको कैसा नेता दिखता है? वो राहुल गांधी अच्छा दिखता है? राहुल गांधी भी उसका जो है विचार है वो अच्छा है, लेकिन वो ये पॉलिटिक्स लाइन में जो अच्छा काम करेगा वो अंदर का मामला अभी थोड़ा अच्छा है. बाद में ये पॉलिटिक्स लाइन में आने के बाद कुछ विचार को अप एंड डाउन होते हैं. वैसे अपना पानी का जो दरिया था ना, वैसे हर आदमी का अप एंड डाउन होते रहेगा. ये इसके बैक सपोर्ट पब्लिक हमेशा के लिए जागृत होना जरूरी है. आपको क्या लगता है कि पब्लिक जागरूक है? हमारे भारत देश की पब्लिक कितनी जागरूक है? एक्चुअली आदमी जागृत है. ये जो आदमी जागृत करके हुआ ना, उसको वो दबाव करता है, तुम क्यों ऐसे कर रहे हो, तुम खुद का देखो, दूसरे के ऊपर तुम क्यों नजर डाला है. ऐसा ऊपर भी बादल आके इसको भी वो विचार को भी दबाते रहे. जागरूक है भारत की पब्लिक? पब्लिक एक्चुअली जागृत है, लेकिन जो अच्छा काम करने के लिए कोई भी आदमी आया है उसको दबाव डालता है, वो इसके लिए आगे कुछ करने नहीं सकता है. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું નામ છે આપનું? નંદેશ પંડ્યા. નંદેશભાઈ, તમે શું વિચારો છો કે 2019માં કઈ સરકાર બની શકે તેમ છે અને કઈ યોજનાઓ જે છે બીજેપીની યોજનાઓ, આમ તો ઘણી એવી યોજનાઓ છે કે જે કોંગ્રેસની સરકારમાં બની હતી, એની યોજનાને નવા રૂપ રોગાન સાથે પ્રસ્તુત કરવામાં આવી છે. કઈ યોજનાઓ કે તમને લાગે છે કે કાર્યરત છે? પહેલી તો પ્રધાનમંત્રી આવાસ યોજના, કે જેના અંતર્ગત ગરીબ વ્યક્તિઓ છે કે ઘર વિહોણા છે તે બધાને સબસિડી મળે છે 2.5 લાખ રૂપિયાની, લોનમાં સીધી જ મળે છે. ત્યારબાદ ઉજ્જવલા યોજના, કે જેમાં 18,000 કરતાં વધારે એવા ગામડા હતા કે આઝાદી પછી પણ ત્યાં આગળ પર વીજળી નથી પહોંચી. એવા ગામડાઓમાં ભાજપ સરકારે વીજળી પહોંચાડી છે, જે ખૂબ સરાહનીય કામ છે. તો એક ઉજ્જવલા યોજના છે. અમુક ઘણા ગામડાઓમાં પહોંચાડી છે, હું ના નથી કહેતો, પહોંચાડી હશે, પણ જે જ્યોતિગ્રામ યોજના અહીંયા આગળ પર ગુજરાતમાં શરૂ થઈ હતી ત્યારબાદ તે લોકોએ કાર્ય શરૂ કર્યું હતું અને જે ઘણા બધા ગામડાઓમાં પહોંચી છે, પણ જે સરેરાશ ગામડાઓમાં પહોંચાડવાનો દર છે તે આ સરકારમાં વધારે છે. ડેવલપમેન્ટનો જે રેટ છે, જે સ્પીડ છે, તે આ સરકારમાં વધારે છે. બીજી ઘરે ઘરે ગેસના બાટલા પહોંચાડે છે. ત્યારબાદ જે યુરિયા ખાતર હતું એના રેટ છે એ ડાઉન કર્યા છે, અને જે પહેલાં લાઈનો લાગતી હતી યુરિયા ખાતર માટે એ હવે લાગતી નથી. યુવાનો માટેની વાત કરવામાં આવે તો યુવાનો માટે સ્કિલ ડેવલપમેન્ટના કોર્સિસ શરૂ કરવામાં આવ્યા છે, અને સ્કિલ ડેવલપમેન્ટના જે કોર્સિસ છે તેમાં અલગ અલગ પ્રકારના કોર્સ હોય છે. એમાં પણ જ્યારે કોર્સ ચાલતા હોય ત્યારે સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે, અને પ્રધાનમંત્રી મુદ્રા યોજના છે કે ટૂંકમાં એન્ટરપ્રિન્યોરને પ્રોત્સાહન આપવા માટે કે જે મુદ્રા લોન આપવામાં આવે છે, એ પણ એક સારી યોજના છે કે જેમાં નવયુવાનોને કંઈ પણ નવું સ્ટાર્ટઅપ કરવું હોય કે કંઈ પણ હોય તો એ લોકો કરી શકે છે. એટલે એના અંતર્ગત પણ લોન આપવામાં આવે છે. મારા ફાધર ટીચર છે,
વર્ષોથી સ્કૂલમાં પ્રિન્સિપાલ છે, વર્ષોથી તેમણે શિક્ષણની સેવા કરી છે. એનો મતલબ એ નથી કે હું એમ કહી દઉં કે ભાઈ મને પણ શિક્ષક બનાવી દો, મારા ફાધરે આટલા વર્ષ સુધી સેવા કરી છે. કોઈ વ્યક્તિ છે કે જેના ફાધર ડૉક્ટર છે તો એને MBBS ક્લિયર કરવું પડે છે, ત્યારબાદ જ એ ડૉક્ટર બની શકે છે. રાહુલ ગાંધીના ફાધરે સેવા કરી છે, ઇન્દિરા ગાંધીજીએ કદાચ સેવા કરી છે, દેશ માટે સારું એવું બલિદાન આપ્યું હશે, જવાહરલાલ નહેરુ સાહેબે આઝાદી વખતે યોગદાન આપ્યું હશે અને ખરું એવું દાન પણ આપ્યું હશે. પણ એનો મતલબ એ નથી કે રાહુલ ગાંધીને આપણે સીધો પ્રધાનમંત્રી બનાવી દેવામાં આવે. તપવું પણ પડે અને કદાચ એમને પોતાની ખૂબીઓને જાહેર પણ કરવી પડે કે આટલી આટલી મારામાં ખૂબીઓ છે. નરેન્દ્ર મોદીની કમ્પેરિઝનમાં જોવા જઈએ, અત્યારે એમની કમ્પેરિઝન સીધી નરેન્દ્ર મોદી સાથે થાય છે, તો નરેન્દ્ર મોદીની કમ્પેરિઝનમાં જોવા જઈએ તો રાહુલ ગાંધી કદાચ ક્યાંય છે નહીં તેમની સામે. તો મિત્રો, આ હતા યુવા અને દેશનો યુવા શું વિચારી રહ્યો છે. નંદીશે તો ઘણી બધી યોજનાઓની પણ વાત કરી અને યુવા નેતા છે એમાં કઈ ક્વોલિટી હોવી જોઈએ અને તેની સામે જે નરેન્દ્ર મોદીજી છે તેમની કઈ ક્વોલિટી છે. ખૂબ સુંદર રીતે વાતને રજૂ કરવામાં આવી કે 2019માં કઈ સરકાર બની શકે તેમ છે અને કયા કારણોસર. તો ગુડ મોર્નિંગ ગુજરાત આવી જ અવનવી જગ્યા પર જશે. લોકો શું વિચારે છે 2019ની લોકસભાની ચૂંટણીને લઈને તે વાત અમે તમારા સુધી લઈને આવીશું. હવે તમારી હોસ્ટ સુમિતલને રજા આપો.